2024ની અંદર ગુજરાતમાંથી જ એક બહુ મોટું સ્ટડી બહાર પડેલું જે છેલ્લા 22 વર્ષનું સંશોધન કર્યું હતું કે કેવા કેવા પ્રકારના અલગ અલગ દુર્લભ રોગો ખાલી ગુજરાતમાં નહીં પણ દેશભરની અંદર જોવા મળે છે. અને એના પરથી ખબર પડી કે મુખ્યતર જે દુર્લભ રોગ છે એ આપણે પાચન શક્તિ મેટાબોલિઝમ ઇનબોર્ન એરર્સ ઓફ મેટાબોલિઝમ જેને કહેવાય છે એનો હોય છે, જેની અંદર આપણે કશું પણ ખાઈએ છીએ તો એ જે પદાર્થ ધીરે ધીરે તૂટી જવા જોઈએ, આપણા શરીરે એને કાઢી દેવા જોઈએ કે રિસાયકલ કરવા જોઈએ, એ થતા નથી. તો એની અંદર લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર પણ આવે, ફિનાઇલકીટોન્યુરિયા છે, ટાયરોસિનેમિયા છે, ગેલેક્ટોઝીમિયા છે, એ બધા રોગો આવે. એના પછી હોય છે ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર, એટલે આપણા ચેતાતંતુઓ અને મસલના જે રોગો છે, જેની અંદર બાળક જ્યારે જન્મે છે બધું ચાલી શકે છે, બધું કરી શકે છે, પણ ધીરે ધીરે તમે જુઓ છો એ ચાલતા ચાલતા કે દોડતા પડી જાય છે, કાં તો એ ચાલવાનું કે આખું ભૂલી જ જતો હોય છે, કાં તો એને પગથિયા ચડવામાં વાંધો હોય છે. તો આવા બધા જે રોગો છે જેને ડ્યુશેન મસ્ક્યુલર કે લિમ્બ ગર્ડલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પણ કહેવાતું હોય છે, એ બધા રોગો આપણને ખાસ કરીને જોવા મળતા હોય છે. રાઈટ. ને એના પછી જે છેલ્લો ભાગ છે જે ગુજરાત માટે ખાસ કરીને છે એ છે લોહી માટેના દુર્લભ રોગો, જેને આપણે થેલેસીમિયા જે ખાસ કરીને આપણને જોવા મળતું હોય છે, સિકલ સેલ અનીમિયા છે, ઘણા બધા એવા ડિસ્ટ્રિક્ટ છે ગુજરાતની અંદર જ્યાં બહુ જ જોવા મળતા હોય છે. ને ત્રીજું છે હિમોફિલિયા. તો આ જે 3 રોગો છે એ ખાસ કરીને ગુજરાતની અંદર ખૂબ જ જોવા મળે છે.